પાનોલી જીઆરડીસી સ્થિત ઇન્ડોરામા કંપની નજીક આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક ક્રેને 4 વ્હીલર ટેમ્પોને જોરદાર ટક્કર મારતા ટેમ્પો રસ્તા પર જ પલટી મારી ગયો હતો। ક્રેન ચાલકની બેફિકરાઈ અને ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાયો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા થવા પામી નથી। ઘટનાની મળતી માહિતી મુજબ પાનોલી જીઆરડીસીના ઇન્ડોરામા કંપની પાસેના માર્ગ પરથી પસાર થઈ રહેલા 4 વ્હીલર ટેમ્પોની સામેથી આવતી ક્રેનના આગળના ભાગે રહેલા હૂંફ સાથે અકસ્માત નડ્યો હતો। ટક્કર એટલો તીવ્ર હતો કે ટેમ્પો ચાલક કંઈ સમજે તે પહેલા જ ટેમ્પો પલટી ગયો। અકસ્માત થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। ત્યારબાદ ઘટના સ્થળે અન્ય એક ક્રેનને બોલાવીને પલટી ગયેલા ટેમ્પોને સીધો કરવામાં આવ્યો। આ બનાવ સંદર્ભે હજી સુધી પોલીસ ચોપડે કોઈ અધિકૃત ફરિયાદ નોંધાઈ નથી। અંકલેશ્વર અને પાનોલી જીઆરડીસી વિસ્તારમાં અવારનવાર પૂરપાટ ઝડપે દોડતા ભારે વાહનો અન્ય વાહન ચાલકોને રાહદારીઓ માટે સતત જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે, જેને લઈ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે।